I got broads in Atlanta, just to throw me in the family. Credit cards and the scammers, hitting the licks in the van. આ તો અમે 3 જણા રહ્યા છે, 2 જણા જતા રહ્યા, અમારે એકલા મેલીને જતા રહ્યા. શું કે હમણાં કેવું છે કે આ બેઠા કામ ધંધો કઈ છે નહીં, બસ બસ નવરા બેઠા. સાર બાર વાટો તારે વાડે છે ડોશી, એવું છે એમ. છોકરા વાડે, ડોશી વાડે, તારી ભેંસું એ તાપ છે. આપણે તો ઓલા 2 રાતા રે નોકરી, હવે શું કરવાનું કહો. તો તાર ઓલાના ગુડકે ફળ પાકવાનું થાય, તાર કાસ હોય તાર હવ આવે ને પાકવાનું થાય ને હવતા તારે. એવું છે એમ. હમ આ બકુરજી આવતા નહીં, હવે શું કહેવાનું બકુરજી ને હે. એટલે આ બકોરથી તમે પણ હવે તો આમ કેમ રાગે થઈ જાય ને. હવે રાગી થઈ ગયો. એમ ને પેલા તો થોડીક તકલીફ હતી પણ હવે રેડી થઈ ગયો. એમ ને હવે તો કાયમ આવી. હા રેડી પાછા. હવે શું છે કેટલો તો માણસો આપણે ઓછા થઈ ઓછા ગયા. થઈ ગયા. આપણે ગણો કે ના ગણો આ 3 વધ્યા. 3 વધ્યા. હે? 3 વધ્યા. અને શંકો પાતો હવે ઈ તો ડોહો છે. ડોહો છે. હા હવે થાય તો પછી અહીંયા પગમાં હવે થાકલો આવ્યો. થાકલો. એવું છે હે? ઓય. આડી જાય એમ છે. બે કે બેઠા છે. હવે બે કે બેઠા છે મૂળ. હા પણ આપણે આ ભેગા રહો તો સારું ને કે હવે પણ કાઠું થઈ. મારા વડે શંકાજીએ તો એટલો દગો કર્યો છે ને હમ તે કુવામાં ઉતારીને રઢું કાઢ્યો છે. ચમ એવું શું કર્યું તું? પેલા હનો આલ્યો હા અને હવે ઈ રહ્યા કે મારે અહીં જાવું છે ને ઘડીક ક્યાં જાવું છે ને એલો સાંખળો ટકતો નથી ચાઈ, તો નથી. પાછો આવશે સાંજ આવશે અહીંયા. એટલે આ મને તો સામો તક જ બોલાવવાનો જીવ થતો નથી. આપણે વળી આ હોય તો ઘડીક સાપી વળી વાત કરે ને બેહણ ભેગા થાય દાડો થાય ટાઈમ થાય. હે હમ અને હુરસિંગજી હા આમ રેડી છે ને બધું આમ તો રેડી છે. એમ ને હો બસ તાર આમ છોકરા બોકરા આમ નોકરી બોકરી જાય છે. એટલે આ છોકરા તો નોકરી ચા ભારથી પાછા આવશે હમણાં. આમે શું નોકરા કરે તાર શું કઈ ના વધારે 2000 રૂપિયા પગાર હોય એમાંથી 5000 તો ખર્ચામાં કાઢે પડે. હા શું વધારે. અને આ તારી તો આ કેવી દુનિયા છે, આ કેવો જમાનો છે એમ કહો. એટલે આ જમાનો ખરાબ આવ્યો શું. હા એ કદાચ 15 દાડા ટકશે કે 20 દાડા બસ અને અડધો તો વ્યસનમાં થાય. વેસરમાં. હોવ. હે કાયમના મસાલા ખાઈ જાય શું વધે. આ મસાલા ને પડ્યું ખાય એમ જ કઈ વધતું નથી. ના હે આપણે હવે છે ને આપણે 3 જણા કરાય. ભાઈ બસ હવે ઓલાના ગોળકે તો ખેતી કરવા જાઉં હા તો કઈ ખેતીમાં કઈ વધે એમ નથી. નથી બતે આ 2025 માં તો કોઈ ખેડૂત એમ નથી કહેતો કે મારે 10 બોરી 15 બોરી સારું ધન થયું. બીજું તો ઠીક પણ આપણે આ ધંધો પકડ્યો ને એ તો મેલી ગયો તો વસ્તી હશે. એટલે મેલાય તો ને જ. શું કેવું મનાતી તમારું. અને ગમે એમાં ભોગ આલે ને ભોગ તો જ સફળતા મળે. તો જ સફળતા મળે. હા કાંઈ વાંધો નહીં, આપણે 3 જણા કન્ટિન્યુ બનાવશે વિડીયો. બરાબર રેડી હા? રેડી આ રેડી છે આપણે તો ભાઈ આ ત્રણે આપણે કાયમી કાવશો ને હા તો આપણે ગાડું હેડ્યું થશે. અને મિત્રોને હું એમ કહું છું કે મિત્રો અમે 3 જણા છે પણ સપોર્ટ કરી દો. તમે સપોર્ટ કરશો તો અમે આગળ વધશો. શું કહેવું તમારું. વાત સાચી છે. અને તમારી સમાજના છે. હા અને તમારી સમાજમાં છે એટલે મિત્રો એક ઠાકોર સપોર્ટ કરે ને તો ઘણા સપોર્ટ મળી જાય. મળી જાય. અને આમાં તો હુરસિંગજી હા જો ઓલાના ગોળકે લાવવા મળે છે ને લેવાનું એવું નથી, ના, એવું પણ જે આપણે મિત્રોનો સપોર્ટ થી આપણે આગળ થવાનું છે. હા સપોર્ટ વગર કાંઈ નહીં મિત્રો. તમે સપોર્ટ કરશો તો અમે આગળ વધશો. બાકી તમારા સપોર્ટ વગર તો અમે કાંઈ સહ નહીં. હમ એટલે જો તમારો સપોર્ટ મળશો તો અમારા ગામનું અને તમારા ઠાકોર સમાજનું નામ રોશન થશે. અને આપણો ભવિષ્ય પણ ઉજ્જવળ હા થશે. અને આવતા માણસો શીખશે કે ચલો આ એણે સારું કામ કર્યું. આવો તો જય માતાજી મિત્રો. મારી ટીમ આમ ગણો તો વેખાણી તો નથી જ પણ સમયસર બધાને પેમેન્ટનો બધો તકલીફ હોય, પૈસાની પણ તકલીફ હોય એટલે બધાને હફુના ધંધે લાગી ગયા છે. અમે હવે આ 4 વધ્યા છે ને એક અમારા ડાયરેક્ટર સાહેબ અશોકભાઈ એ આજે એમને બોલાયા નહોતા કારણ કે આ અમારે સમજાયેલા વિડીયો બનાવવાનો છે. જેટલો તમે સપોર્ટ કરશો મિત્રો એટલા અમારા મેમ્બરો વચ્ચે અને અત્યારે એમને સપોર્ટ થોડો ઓછો મળે છે. તો જેટલો સપોર્ટ કરશો એટલા અમારા મેમ્બરો વચ્ચે જે બારે અત્યારે જે અમારા મેમ્બરો હતા ને અત્યારે શેઠ છત્રાલ બાજુ નોકરી જતા રહ્યા. એટલે કહેવાનો મતલબ કે તમે જેટલી મહેનત કરશો કે નહીં
એટલે અમે વિડીયો વધુ શેર કરશો ને તો એટલે અમે મહેનતથી વધારે બનાવીશું વિડીયો. અને બીજા મેમ્બરો એમ કે થોડા ઘણી આવક ચાલુ થાય ને તો અમારા મેમ્બરો પણ કામ કરી શકે. મેં શું કેવું? અને હવે ખુદ મારી જ વાત કરું કે હું ખુદ નોકરી જવાનો, કારણ કે આપણે મિડલ ક્લાસ ખેડૂત માણસો રહ્યા, આપણે બધો ખર્ચો નથી પૂરો પાડવાનો. એટલે મારે 2-3 હપ્તા આવે છે, હપ્તા ભરવા સારું કરીને સ્પેશિયલ નોકરી જવાનું છે. એટલે તમે જો સપોર્ટ કરશો તો આપણે નોકરી નહીં જવાનું, આના વિડીયો ચાલુ રાખવાના છે. શું કેવું તમારું? સાચી વાત. પણ હવે તમે નોકરી જતા રહો, અલ્પેશભાઈ નોકરી જતા રહે, એટલે અમે તો હવે 3 વધ્યા. એટલે જો મેં એને નોકરીની વાત કરી હતી એટલે આ બે યાટી ગયા હતા. અને અમે જ્યારે શરૂઆત કરીને ત્યારે એક અમારા રવિભાઈ જે ભીખાનો રોલ ભજવતા હતા એ ભીખો, અને એક અમારા વિષ્ણુભાઈ ને એક હું 3, અમે 3 હતા. અમે 3એ ચાલુ કર્યું હતું. પછી અમારે દલપતભાઈ આવ્યા, પછી અમારે અલ્પેશભાઈ આવ્યા, પછી અમારે બકુલભાઈ આવ્યા. એમ કરતાં કરતાં અમારી ટીમ આખી સેટઅપ થઈ ગઈ હતી. પણ સમય સંજોગે બધાને એમ કે તાત્કાલિક ખાવાનું નહોતું, આમાં તો ખાઈ લઈએ એટલે બધા થોડા થોડા દેખાતા જશે. તો મિત્રો તમે જેટલો સપોર્ટ કરશો ને આ વિડીયોમાં જેટલી કોમેન્ટ તમારી આવશે ને આપણે વોટિંગ કરવાનું છે. જેની કોમેન્ટ આવે કે તમે વિડીયો ચાલુ રાખો અમે ફૂલ સપોર્ટ કરશું તો આપણે વિડીયો ચાલુ રાખવાના છે. બાકી હવે ભગવાનના ભરોસે મેલ દેવાના છે, ચેનલ વેચી મારવાની છે અને આપણે હવે ધંધે લાગી જવાનું છે નોકરી ઉપર. રેડી? આ બંનેને તો ખેતીનો ધંધો છે એટલે ખેતીમાં જશે, અને બકુલબાને ખેતીનો ધંધો છે એ ખેતી કરશે. હું ફાઇનલી નોકરી જતો રહેવાનો છું. રેડી? અમારા યુટ્યુબ ઓલા શું કરે ફેસબુકમાં તો વ્લોગ આવતા રહે છે, બધાને અલગ અલગ ચેનલમાં વ્લોગ બનાવીને નાખે છે. એમાં સપોર્ટ કરતા રહે. જય માતાજી.